ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ જે 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આ તરફ અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો જોવા મળ્યો, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે દિવાલ તોડવાની ફરજ પડી। તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, 1-2 દિવસમાં પાણી ઉતરી જશે। તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો, અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે, અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે। આગળ વાત કરીએ, આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની આવક મોટી આવક ન થતાં સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે। સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે। વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયાઝાટક રહ્યો છે। જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી એ સીપુ ડેમ સુધી પહોંચી શક્યું નથી, અને તેના કારણે જ સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજડવાનો વારો આવી રહ્યો છે। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગર થઈ ગયો છે। વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં। ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ। હાલ તો ખબર સ્થિતિ હોય, પાણી હે જ નહીં। પાણી હોય અને આ ભરાયેલો અડધું તો વ્યવસ્થિત ફાયદો થાય ખેડૂતોને। કેટલા વર્ષ પહેલા પાણી મળે? ખરે મળ્યું જ નહીં, ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું। ડેમની સ્થિતિ છે કે પાણી તો 1% પણ ના કહેવાય, ચોમાસું 50% પૂરો થઈ ગયું કહેવાય, બરાબર। સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાડા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી। સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટી 133.02 મીટરે પહોંચી। ડેમની સપાટી વધતા ભરૂચમાં એલર્ટ અપાયું છે। બપોરે 3 વાગે એટલે કે ટૂંક સમયમાં જ ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે। ઉપરવાસમાંથી 4,74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। દર કલાકે ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે નર્મદા ડેમ 81.37% હાલ ભરાયો છે।